વ્લોગ બનાવવા જાઉં છું બરોબર. વ્લોગ બનાવવા વિચાર તો હતો નહીં, પણ મને લાગ્યું કે નહીં વ્લોગ બનાવવા જેવો છે આ જગ્યાએ. કેમ કે અમે સુરતથી ભાવનગરથી અમે અમરેલી બાજુ જઈએ છીએ ગામડે. દર દિવાળીએ ઘણા ખરા લોકો જતા છે, બસમાં જાય, ઘણા ખરા લોકો ગાડી લઈને. તો અમે પહેલી વાર ગાડી લઈને જઈએ છીએ, તો મને લાગ્યું કે વ્લોગ બનાવવા જેવો છે. તો આ ચેનલ તો બનાવી નથી હજી. આ ચેનલ જે વિડીયો જે બને છે એમાં ચેનલ બની નથી. ચેનલ બનાવી અને વિડીયો અપલોડ થશે. વિડીયો તમને ગમે વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આગળ કોનો વિડીયો આવતા રહેશે આ ચેનલ ઉપર. અને અત્યારે ગાડી લઈને જ આવ્યા છીએ. તો હજી તો હવે ઘણી જગ્યા ઘણું આગું છે. જે લોકેશન ઉપર પહોંચ્યા છીએ હજી તો એનો ખબર નથી ક્યાં છીએ, પણ મેપમાં તમને બતાવી દઈએ કે મેપમાં અમે ક્યાં પહોંચ્યા. સપોર્ટ તરીકે કરજો તો વિડીયો આગળ જાય આગળ. ને ચાલો તો હવે વિડીયો આગળ ચાલુ કરીએ. તો મિત્રો આ જગ્યા અમે જરીક છીએ અમે. તો આ અમારી ગાડી ને આથી અમે હાઈવે ઉપર છીએ અત્યારે. હજી આપણે આ પુલ ચડવાનો છે. હવે આ પુલ છે ને એ ચડીને આગળ વધવાનું છે. ને બનાવી રહેજો વિડીયોમાં. વિડીયો મજા જોવાની બહુ મજા આવશે વિડીયો. તો ચાલો આગળ વધીએ. હાલો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડીએ. થાકી ગયા છે બરોબર. ને તારાપુર ચોકડી આ બાજુ છે અને અમે આ બાજુ જવાનું છે અત્યારે. તો અમે હોટલે અત્યારે ઊભા રહ્યા છીએ અને ફ્રેશ થઈને થોડું ઘણું મોઢું બોઢું ધોઈને એટલે રેડી થઈ ગયા છીએ. હવે આપણે હોટેલે છીએ. હોટેલેથી આપણે થોડું ઘણું ચા પાણી નાસ્તો કદાચ ખાઈ પીને ગાડી નીકળીશું ત્યારે ભાવનગર. મિત્રો આપણે તારાપુર ચોકડી છે ને એની બાજુમાં એક હોટેલ છે જ્યાં આપણે આવ્યા છીએ નાસ્તો પાણી કરવા. હવે નાસ્તા પાણીમાં તો એવું છે કે અમે ફાફડી મંગાવી છે. ફાફડી કહેવાય ને, ફાફડી મંગાવી છે અને આવે છે હમણાં. અને થોડુંક ઓવરમાં કંઈક મંગાવીશું નવીન તો કંઈક મંગાવીશું હવે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે, ફાફડી આવી ગઈ છે, મરચાં છે, ચટણી છે. મારા મામા બેઠા અહીંયા. હમણાં એક બીજું કંઈક મંગાવવાનું હમણાં ને હમણાં ખાઈ લઈએ ફટાફટ. બહુ ભૂખ લાગી છે. તો મિત્રો આપણે ફાફડી ખાવાનું ચાલુ કર્યું છે. મજા આવે એવી છે. પાપડી મરચાં ભાઈ હમણાં છાશનું કહી ગયા. છાશ મંગાવી નથી હમણાં. કંઈ ખાવાની ઈચ્છા છે નહીં એટલી બધી. થોડો ઘણો નાસ્તો પાણી કરી લઈએ એટલે પહોંચી જાય ભાવનગર પહોંચીને આપણે આગળ જોઈએ શું કરવું. તો મિત્રો અમે રાઈસ મંગાવ્યા છે. હમણાં આવ્યા જ છે. આ બાકી છે. પહેલાં ફાફડી પૂરી કરી દીધા પછી ખાવું એને. તો પહેલાં આપણે ફાફડી ફટાફટ પૂરી કરી નાખી પછી એને ખાઈએ આગળ ફટાફટ.
તો મિત્રો આપણે હે ને ખાવા પીવાનું પૂરું કરી નાખ્યું બરોબર, એકદમ ખાઈ લીધું હે, મસ્ત પેટ ભરાઈ ગયું હે, થોડોક આરામ બી થઈ ગયો છે બાને. અને જે આ હોટલ અમે રૂક્યા હતા એ હોટલનું તમને નામ બતાવી દો. આ આપણી હોટલ છે જ્યાં અમે તારાપુર ચોકડીની આગળ જ છે આ હોટલ. અમે ત્યાં રોકાણા હતા અને થોડુંક ખાધું છે હમણાં, થોડોક આરામ કરી લઈ પછી હમણાં નીકળી આગળ ભાવનગર તરફ. આમાં ખાઈ પી પછી ફ્રૂટી મંગાવી છે નહીં, માઝા છે. હું આ માઝા લીધા લેવા છે, તો માઝા બધા પી લઈ પછી હમણાં પીને હમણાં ફટાફટ નીકળી ગાડી લઈને. આપણી ગાડી બીડી તો હોય ને. તો મિત્રો જો અમે આ રાજ હોટલ રોકા અહીંયા આવ્યા હતા, થોડું ખાધું પીધું, આરામ કર્યો, ફ્રેશ થયા ને ઘડીક બેઠા ગાડીમાં છે, ઘડીક આરામ કરી લઈ થોડીક હજી 5 મિનિટ અને હમણાં નીકળવી. રાજ હોટલ નામ છે, જેને આ તારાપુર ચોકડી છે ને એને આગળ જ છે. જેને આવવું હોય અહીંયા આવી જાઓ હોટલ ઉપર. મસ્ત હોટલ છે, સારી હોટલ છે, સસ્તી છે અને ખાવાનું પણ સારું મળે છે અહીંયા. એકવાર તમે વિઝિટ કરજો આ હોટલ ઉપર, રાજ હોટલને. ભાવનગર પહોંચી ગયો હતો અને ભાવનગર મારા મામાના ઘેરે જઈને થોડી ઘેર 5-10 મિનિટ આરામ કર્યો અમે. અને થોડુંક કામ હતું ભાવનગર, કેમ કે મારા મામાને મૂકવાના હતા. હવે હું એકલો જ છું અહીંથી બરોબર. અને બીજી વાત એ કે મારા દાદા છે ને એની થોડી તબિયત ખરાબ થઈ ગયેલી હતી, એટલે અમે થોડા દવાખાને ગયા હતા. પણ અને દવાખાને તો હું વિડીયો બનાવી લેતો એકો, પણ હવે છે ને હું અહીંથી નીકળી ગયો છું બરોબર. દવાખાને ડાયરેક્ટ સીધો નીકળી ગયો બરોબર. મળીને દાદાના ખબર કાઢી સીધો હાઈવે પકડી લીધો બરોબર, તળાજાવાળો. તળાજા અહીંથી 46-45 કિલોમીટર બતાવે છે બરોબર. તો હવે સીધો આ હાઈવે છે બરોબર, અહીંથી સીધો હાઈવે પડે છે આ બાજુ. તો હું સીધો હાઈવે પકડી આગળ ને ગાડી વીઆરટી ઉપર રાખી ગયા. હું થોડો વિડીયો બનાવી લો મેં કીધું ને થોડું ગાડીમાં શું કહેવાય કે આપણે મોજા હાથમાં પહેલો ને મોઢે રૂમાલ બાંધો, એટલે આપણે થોડો તડકો ઓછો લાગે, ધૂળ ઉડે મોઢામાં લાગે નહીં એમ. તો હવે બહુ થાક લાગ્યો આજે, પણ ને મજા આવી આમ જોતા. હવે ધીમે ધીમે ગાડી છે ને હવે મારે તળાજા પોગાડવાની છે. હવે તળાજા સીધી મારે મુવા પોગાડવાની. મુવા પોગી તળાજા પોગી કે અહીંયા ગાડી ઊભી રાખી તો હું તમને વિડીયો આગે અપડેટ આપી રહે બરોબર. તો વિડીયો બનાવી રહેજો, વિડીયો બહુ મજા છે તમને બધાને, તો વિડીયો જોતા રહેજો વિડીયો આગળ. ને આ વિડીયો આપણો વ્લોગ કેવો બને છે એ બધા કમેન્ટમાં જરીક કહેતા રહેજો. ધીરે ધીરે વ્લોગ આપણે બનાવીશું સારા. તો કેવાક બને કોના ખબર હવે, જે લોકો કોમેન્ટ કરીને કહે છે એ પ્રમાણે આપણે વિડીયો બનાવ્યું. તો કાંઈ પણ મિસ્ટેક હોય બોલવામાં તો થોડુંક ઇગ્નોર કરી દીજો, કેમ કે પહેલી વાર વિડીયો બનાવીએ એટલે કાંઈ એટલું બધું આપણે એક્સપિરિયન્સ તો હોય નહીં આપણે કાંઈ આપણી પાસે કે ભાઈ આપણે વ્લોગ પહેલી વાર બનાવશું. બાકી મારે ચેનલ તો ઓલરેડી યુટ્યુબમાં છે. મારે એમ નથી કે હું પહેલી વાર યુટ્યુબમાં વિડીયો બનાવું કેમેરા સામું, પણ હું થોડું ઘણું મતલબ યુટ્યુબમાં વિડીયો બનાવી અલગ હોય અને આપણે જે વ્લોગ કરીને એમાં થોડો ઘણો ફેર તો હોય. તો હવે થોડોક એક જગ્યાએ ઊભો છું હજી. હવે સીધો નીકળે હવે હાઈવે પકડી ત્યારે તળાજા. તો હવે સીધા તળાજા આવી. પહેલાં હું મારા હાથના મોજા પહેરી લઉં ને 5 મિનિટ આરામ કરી લઉં, પછી ડાયરેક્ટ ત્યાં ગાડી ઊભી રાખવાની તળાજા બરોબર. તો ચાલો બને રહે વિડીયોમાં બનાવી રહેજો બરોબર. બહુ મજા છે વિડીયો જોવાની આગળ. તો મિત્રો આ રહી મારી ગાડી અને આ હાઈવે છે જે હું કહેતો હતો ને, એ હાઈવે થોડોક હું બુધેલ પોગવા આવ્યો છું બરોબર. અહીંથી થોડુંક હવે અહીંથી બુધેલ આગું છે બરોબર. હવે આ થોડોક આ એરિયો છે, અહીંયા ઊભો છું બરોબર, છાંયા ઊભો છું બરોબર. આ થાંભલાને છાંયા ઊભો છું બરોબર. ને મસ્ત મજાનો વાતાવરણ છે બરોબર. કાંઈ તો તડકો તો હે નહીં બરોબર, તડકી થોડી ઘણી નીકળી છે, કાંઈ વાંધો નહીં આવે એટલો બધો. ને હવે ધીમે ધીમે હું ગાડી પોગાડતો બરોબર. હવે ચાલો હાલો વિડીયો બનાવી રહેજો.